આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદમાં હવે ધીરે ધીરે ગરમીની શરૂઆત થઈ રહી છે. જિલ્લાના યાર્ડમાં ઘઉં, ચણા સહિતના પાક વેચાણ માટે આવવાનું શરૂ થયું છે. રમજાન માસની શરૂઆત થઈ હોવાથી મુસ્લિમ બિરાદરો રોજા રાખી રહ્યા છે. શિવરાત્રીના તહેવારને લઈ બોટાદ જિલ્લામાં આવેલ પાંડવકાલીન શિવ મંદિર ભીમનાથ મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા હતા. બરવાડા પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ખાસ શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત પાળિયાદ, વિસામણ પીર જગ્યા, જમરાળા ફડકાનાથ, ખોડિયાર મંદિર રોહિશાળા, બોટાદ શિવાલય મંદિર, વિરાટેશ્વર મહાદેવ, કુંડળધામ ખાતે કુંડળેશ્વર મહાદેવ વગેરે સ્થાનોએ ભાવિકોની ભીડ જોવા મળી હતી. દાદાના દર્શન, રુદ્રી, પ્રસાદ, શોભાયાત્રા સહિતના ખાસ આયોજન કરાયા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય અને ગૌરવપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ પ્રભારી મંત્રી તથા રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોને જનતા સમક્ષ રજૂ કરવા માટે અલગ અલગ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર બોટાદ તરફથી જિલ્લાના તમામ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સંસ્થાઓના પ્રતિનિધિઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પર્વની આ ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર, ડીઈઓ સહિત રાજકીય આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા અંદાજપત્રની વિસ્તૃત માહિતી મળી રહે તે અંતર્ગત બોટાદ શહેરના તુરખા રોડ પર શ્રમિક સંવાદ કાર્યક્રમનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ મંચસ્થ આગેવાનો દ્વારા શ્રમિકોના સંતાનો સારું શિક્ષણ મેળવી શકે અને સ્કોલરશીપ સહિત 5% વ્યાજદર સાથે લોન પણ મેળવી શકે જેવી વિવિધ અનેક બાબતો સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા બજેટની માહિતી શ્રમિકોને અપાઈ હતી. મોટી સંખ્યામાં શ્રમિક ભાઈઓ અને બહેનો શ્રમિક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકાને મુસાફરી સુવિધામાં વધારો થાય અને લોકો વધુ સરળતાથી પબ્લિક પેસેન્જર સેવાનો લાભ લઈ શકે તે માટે 8 નવી સીએનજી બસ ફાળવવામાં આવી. અગાઉની 10 બસ ઉપરાંત બોટાદ નગરપાલિકાને મળેલ નવી 8 સિટી બસ સેવાના કારણે બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર, પાળિયાદ જેવા યાત્રાધામ સુધી જવા બોટાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી આ બસ સેવા કાર્યરત કરાઈ છે. નવી ફાળવવામાં આવેલ સિટી બસ સેવાને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા અને નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા દ્વારા શરૂ કરાવવામાં આવી હતી. શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર ધામ હનુમાનજી મંદિર ખાતે દિવ્યાંગ વંદના સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંધ, શ્રવણમંદ, મનોદિવ્યાંગ અને હિમોફેલિયા જેવી જુદી જુદી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા 400 જેટલા દિવ્યાંગજનોને ખાસ વ્યવસ્થા સાથે દાદાના દર્શન કરાવવામાં આવ્યા હતા. સંતોએ દિવ્યાંગજનોનો આનંદ જોઈ દાદાના દરબારમાં રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્પેશિયલ ઓલિમ્પિક વિજેતા દિવ્યાંગજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ પોલીસની શી ટીમ દ્વારા દિવ્યાંગજનોને માર્ગદર્શન પણ અપાયું હતું. જિલ્લામાં બાળ પોષણ અને આરોગ્ય મજબૂત બનાવવા માટે ચાલતા સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયા દ્વારા કાનિયાડ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કેન્દ્રમાં નોંધાયેલા બાળકોના આરોગ્ય અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અધિકારીએ આંગણવાડી કાર્યકરો સાથે સંવાદ કરી બાળકોને નિયમિત પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોમાં કુપોષણ ઘટાડવા અને માતા શિશુ આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.